જય રામપીર અને જય દ્વારકાધીશ મિત્રો, હું સૌ તમારો પ્રિય શીખો ફરી પાછા શીખું લોકની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિકને સ્વાગત છે. થઈ ગયા હતા સવારના પોરમાં તૈયાર, હાથમાં પકડી લીધી મોબાઈલ નાખવાની કોથળી, એટલે મોબાઈલ પલ્લે નહીં ફટાફટ પહોંચી જાય ગાડી, અને ગાડી કરી દીધી 1500ની પીડે ચાલતી. જે તો 1500ની પીડે ગાડી ચાલતી કરી હતી, ક્યાં તો રસ્તો આવી ગયો ખાડા ખડિયા વાળો, ને એકચ્યુઅલી પાણી ને કિસડ કાદો ભેગું થઈ ગયું, તો કીધું ઊંધા માથે નાખશે. ટેકનોલોજી નથી જોવાની, ઓગણ જોવાનો છે. ઓગણ વિડીયો શરૂ કર્યો તો બગલો ભાજી ગયો, એટલે મને કે રહેવા જો, તમે કે વાહે પડી ગયા છો વિડીયો વાળા. હવે ઓગણનું પાણી જોઈને એકચ્યુઅલી મારા મનમાં વિચાર્યો કે રસ્તો પાર થશે કેમ, પણ વિચારવાથી કાંઈ ન થાય, ગાડી હાંકવાથી થાય. ભાઈ તો હું મોજીલા ભાઈને યાદ કરીને ગાડી કરી લટર પટર ચાલતી ને ધમધમાટી બોલાવી દીધી. ગાડીને પાર્ક કરી દીધી. એકચ્યુઅલી ઘણા સમયથી વાડી નહોતા, એટલે કેમેરો કહી દીધો શરૂ થઈ ગયા વાડી હાલતા. ખેતરની અંદર આવીને એન્ટ્રી મારી, કાં તો છોડવા નહીં રહેતી ઉતા, કીધું જાગો ભાઈ, મારા કિશન કનૈયા જાગો, ને તમે નહીં જાગો તો હું હુઈ જઈશ. એકચ્યુઅલી મારી મેરીને એક છોડવા ઝઘડે, કીધું જાગો, તમારો ડો પાડોશીનો છોડવો ક્યાંય ભાગીને વજાય, તમે હું હુતા છો. છોડવાને ઉભા કરીને હું જે હાલતો થયો તો એકચ્યુઅલી વરસાદ આવી ગયો, વાડીએ ઝૂંપડી છે ને એટલે પલાળવાનો વારો આવી ગયો. વરસાદ એનું કામ કરતો રહે તો આપણે પણ આપણું કામ શરૂ રાખવું છે. ફટાફટ એક પછી એક વાળા જોવાની શરૂઆત કરી દીધી, ઝટકો ચેક કરી લેવો પડશે, નકર રોજડા આવી જશે. આખોના ખેતરમાં રોજડાની ઝપટ થઈ જશે. તે કોમેન્ટ જણાવી દેજો. આજના વિડીયોમાં એટલું જ. ઘણું બધું કહેવા માટે આગળના વિડીયો જોવા માટે ફોલો કરતા જજો શીખું બ્લોગને.